જય જવાન જય કિસાન। આમ જુઓ તો ખેડૂતની આ સરકાર જ નથી, ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિની સરકાર હોય એવું લાગે છે। ગયા વર્ષે જે આવતાના સમયમાં જે એમએસપી પ્રમાણે એક દાણાથી માંડીને ગમે એટલી હજારો મણ કદાચ કોઈ પણ ઉત્પાદન આવે તો એ ખરીદવું એ સરકારની ફરજ છે। પણ તમે જુઓ કે સરકાર ખેડૂત સાથે કેવી રમત કરી રહી છે। એક તો મગફળીના રજિસ્ટ્રેશનના નામે ખેડૂતને લાઇનમાં રાખ્યા, રજિસ્ટ્રેશન થયા બાદ પણ એ લોકોને સેટેલાઇટ ઉપરથી એવું કહેવામાં આવ્યું કે સેટેલાઇટમાં તમારે ત્યાં મગફળી નથી પાકતી, નથી દેખાતી, જેથી તમારું રજિસ્ટ્રેશન કેન્સલ થાય છે। તો હું સરકારને કહેવા માગું છું, તમારું એ સેટેલાઇટને તો તમે ખેતરમાં મગફળી શેક નહીં નથી દેખાતું, તો જ્યારે અમારા ખેડૂતને કપાસમાં નુકસાન હતું, મગફળીમાં નુકસાન હતું, અતિવૃષ્ટિમાં નુકસાન હતું, ત્યારે તમને નહોતું દેખાતું। અત્યારે તમે મુદ્દલ તમારે દેવાનો વારો આવે છે તો તમે સેટેલાઇટનું બાણું કાઢો છો। તો શું સેટેલાઇટ એ સમયે જ્યારે નુકસાન હોય ત્યારે પાકિસ્તાનમાં કામ કરે છે, અમેરિકામાં સેટેલાઇટ કામ કરે છે? તો અમારી તાતી માંગણી છે કે જે અત્યારે સરકારે જે નિર્ણય લીધો છે કે માત્ર એક ખેડૂત દીઠ 70 મણ જ લેવામાં આવશે, તો 70 મણ સિવાયની મગફળી ક્યાં મેકશે? તો તમે શું ખેડૂતને એવી રીતે મજબૂર કરવા માગો છો કે એ જે 70 મણથી વધારેની મગફળી છે એ તમારા ઉદ્યોગપતિ અદાણી અંબાણી કે જે કંઈ તમારા મળતિયાઓ છે એને નીચા ભાવે ખેડૂત વેચાણ માટે મજબૂર બનાવ્યા છે તમે? અમારી તાતી માંગણી એ છે કે તમારી પાસે અત્યારે જો એમએલએ ખરીદવાના પૈસા છે, એમપી ખરીદવાના પૈસા છે, સહકારી ક્ષેત્ર ખરીદવાના પૈસા છે, તો અમારા ખેડૂતની મગફળી ખરીદવાના પૈસા નથી। અમે તમારી પાસે માંગણી કરી છે કે તાત્કાલિક અસરથી જે આ તમે ફતવો કર્યો છે એ બંધ કરો। એક દાણાથી માંડીને હજારો મણ જે કંઈ ખેડૂતને પાકે એ લેવી તમારી ફરજ છે એમએસપી પ્રમાણે, નહીંતર આ જે ખેડૂત છે બે પાંદડે થશે નહીં। આ માડીની તમે હાલત જુઓ, અંગ ઉપર પૂરા કપડાં રવા નથી દીધા, આનીથી કમનસીબી શું હોય? તો અમારી માંગણી એ છે કે તમે અત્યારે તાતી અસરથી ટોટલી 100% મગફળીની ખરીદી કરો। જે કંઈ તમે રજિસ્ટ્રેશનના નામે ધતિંગ કર્યું છે એ બંધ કરો, અને જે લોકોનું તમે કેન્સલ કર્યું છે એનો ફરીને તમે રીસર્વે તમારી રીતે કરાવી અને એ લોકોનું રજિસ્ટ્રેશન પણ લ્યો, એવી અમારી લાગણી અને માંગણી છે। અમારી માંગ એમ છે, આ અત્યારે ટેકાના ભાવ હતા, સરકાર અત્યારે ના પાડે છે, તો અમારા મગફળી લઈને ક્યાં મૂકવી? આ તો સરકારને લેવી પડે, જરૂરી છે કે આ મગફળી રહી ખેડૂતની મગફળી કાયદેસર સરકારને લેવી પડે, જરૂરી છે। રજિસ્ટરમાં એમ છે એ અત્યારે સરકાર ના પાડે,